નમસ્કાર. આજે આપણે એક એવી ઓનલાઈન છેતરપિંડી વિશે વાત કરવાના છીએ જે બહુ સામાન્ય છે પણ એટલી જ ખતરનાક પણ. અને આ સમજવા માટે આપણે એક સાચી ઘટનાનો સહારો લઈશું. તો ચાલો સીધા જ એક સવાલ પર આવીએ. શું એવું બની શકે કે ફક્ત ₹2ની લાલચ કોઈને 50,000 રૂપિયામાં પડી જાય? આ સવાલ પાછળ ગીતાબેન નામની એક ગૃહિણીની વાર્તા છે જેની સાથે આવું જ કંઈક થયું. તો વાત એમ છે કે એક સાવ સામાન્ય બપોર હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ત્યાં જ એક અણધાર્યો ફોન કોલ આવે છે. બસ આ જ ફોન કોલ એક મોટી જાળની શરૂઆત હતી. ફોન પર સામેથી અવાજ આવે છે, મેડમ, હું એક્સપ્રેસ ડિલિવરીમાંથી બોલું છું. તમારા નામે એક પાર્સલ આવ્યું છે અને એમાં તો એક સ્માર્ટવોચ અને એક સિલ્કની સાડી છે. જુઓ, આ છે એમની પહેલી ચાલ. તરત જ ધ્યાન ખેંચવા માટે એક મોંઘી સરપ્રાઇઝ ગિફ્ટની લાલચ. હવે સ્વાભાવિક છે કે ગીતાબેનને થોડી નવાઈ લાગી. એમણે તરત જ કહ્યું, પણ મેં તો આવું કંઈ ઓર્ડર જ નથી કર્યું. અને એમની આ શંકા બિલકુલ સાચી હતી. કોઈ પણ આવું જ વિચારે ખરું ને? પણ પેલો છેતરપિંડી કરનાર તો તૈયાર જ હતો. એણે કહ્યું, અરે, કોઈકે તમારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ મોકલી હશે, પણ વાંધો એ છે કે સરનામું અધૂરું છે. જો તમે હમણાં જ કન્ફર્મ નહીં કરો ને તો અમારે પાર્સલ પાછું મોકલવું પડશે. જોયું, અહીં બે વસ્તુઓ એકસાથે કામ કરે છે. એક તો કોણે ગિફ્ટ મોકલી હશે એ જાણવાની ઉત્સુકતા, અને બીજું પાર્સલ પાછું જતું રહેશે એનો ડર. બસ આ જ એમની રમત છે. તો ચાલો હવે આગળ જોઈએ કે આ ગિફ્ટની લાલચમાં એક નાનકડી વિનંતી કેવી રીતે એક બહુ મોટી ભૂલ બની જાય છે. હવે પેલો ફોન પર કહે છે, કંઈ ખાસ નથી કરવાનું, બસ ખાલી ₹2નું એક નાનું રજિસ્ટ્રેશન પેમેન્ટ કરી દો. ફક્ત ₹2. આટલી નાની રકમ સાંભળીને કોઈને પણ લાગે કે આમાં શું જોખમ હોય, બરાબર? અને બસ આ જ એમની યુક્તિ છે, સાવચેતીને એકદમ ઓછી કરી દેવાની. તો ચાલો આખી રમતને સમજીએ. એમની યુક્તિઓ શું છે? પહેલા તો એક સરપ્રાઇઝ ગિફ્ટ બતાવીને ઉત્સાહ જગાવ્યો, પછી પાર્સલ પાછું જશે એવું કહીને ઉતાવળ કરાવી, અને છેલ્લે ફક્ત ₹2 માંગીને જોખમ સાવ નાનું છે એવું બતાવ્યું. અને આ બધા માટે એક પેમેન્ટ લિંક મોકલે છે. એટલે આ કોઈ એક ટ્રીક નથી, પણ એક આખી જાળ છે. અને પછી આવે છે એક ક્ષણ જ્યારે આખી જાળ કામ કરી જાય છે. એક નાનકડા ક્લિકના કેવા ભયાનક પરિણામો આવી શકે છે એ હવે ખબર પડશે. ગીતાબેને જેવી પેલી લિંક પર પોતાનો યુપીઆઈ પિન નાખ્યો, પૈસા આવવાની જગ્યાએ એમના ખાતામાંથી તરત જ ₹10,000 કપાઈ ગયા. એ હજી કંઈ સમજે એ પહેલાં તો થોડી જ સેકન્ડમાં બીજો મેસેજ આવ્યો, વધુ ₹20,000 કપાયા, એમની કોઈ મંજૂરી વગર જ. અને જોતજોતામાં તો કુલ ₹50,000 એમના ખાતામાંથી ગાયબ થઈ ગયા. અને પેલી બાજુ છેતરપિંડી કરનારનો ફોન એ તો બંધ થઈ ચૂક્યો હતો. તો આ ભયાનક પરિણામ તો આપણે જોયું, પણ હવે એ સમજવું બહુ જરૂરી છે કે આખી છેતરપિંડી આખરે કામ કઈ રીતે કરે છે અને એનાથી બચવાનો સૌથી અગત્યનો નિયમ કયો છે. ચાલો એ જાણીએ. અને આ રહ્યો એ સુવર્ણ નિયમ. હંમેશા યાદ રાખજો, તમારા ખાતામાં પૈસા મેળવવા માટે એટલે કે રિસીવ કરવા માટે ક્યારે પણ યુપીઆઈ પિન નાખવાની જરૂર પડતી નથી. યુપીઆઈ પિનની જરૂર ફક્ત અને ફક્ત ત્યારે જ પડે છે જ્યારે તમે કોઈને પૈસા મોકલી રહ્યા હો. આ જ આખી છેતરપિંડીનો મુખ્ય આધાર છે. જુઓ, આ તફાવત એકદમ સાફ છે. જ્યારે પૈસા મોકલવાના હોય તો યુપીઆઈ પિન જરૂરી છે, પણ જ્યારે પૈસા મેળવવાના હોય ત્યારે યુપીઆઈ પિનની બિલકુલ જરૂર નથી. એટલે જો કોઈ કહે કે હું તમને પૈસા મોકલું છું, તમે તમારો પિન નાખો, તો સમજી લેવાનું કે એ 100% ફ્રોડ જ છે. એટલે હવે સમજાયું, પેલી ₹2ની ચૂકવણી એ એમનું મુખ્ય લક્ષ્ય નહોતું. એ તો બસ એક બહાનું હતું જેથી એ લિંક પર પિન નખાવી શકાય, અને જેવો પિન નાખ્યો કે તરત જ તમારા ખાતાનો એક્સેસ એમના હાથમાં આવી જાય છે. સારું, હવે માની લો કે કદાચ કોઈની સાથે આવું બની ગયું, તો શું કરવું? આવી સ્થિતિમાં એક સેકન્ડ કિંમતી હોય છે. એટલે તરત જ કયા પગલાં લેવા જોઈએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલું કામ, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તમારી બેંકને ફોન કરીને ખાતું ફ્રીઝ કરાવી દો. અને બીજું, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તરત જ ફરિયાદ નોંધાવો. આ બે પગલાં જો તરત જ લેવામાં આવે તો ઘણીવાર એવું બને છે કે અધિકારીઓ પૈસા ટ્રાન્સફર થાય એ પહેલાં જ એ વ્યવહારને અટકાવી શકે છે. ફરિયાદ નોંધાવવા માટેની સરકારી વેબસાઇટ છે www.cybercrime.gov.in. અહીં કોઈપણ પ્રકારની નાણાકીય સાયબર છેતરપિંડીની જાણ કરી શકાય છે. તો છેલ્લે બસ એક જ સવાલ વિચારવા જેવો છે, આવી અણધારી ભેટની અસલી કિંમત શું હોય છે? એટલે
હવે પછી જ્યારે પણ કોઈ ઓફર એટલી સારી લાગે કે સાચી ન લાગે ત્યારે ગીતાબેનની આ વાર્તા જરૂર યાદ કરજો. અને હા, સાવચેત રહેજો.